નમસ્કાર મિત્રો, કુદરતે પોતાની કરામત જે છે એ પ્રકૃતિની અંદર ઠાંસીને ભરી છે। નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવા ચમત્કારિક છોડ વિશેની વાત કરીશું કે જેના પાનને જો આપણે અડીએ તો એના પાન બંધ થઈ જતા હોય છે। તો મિત્રો, કુદરત જ્યારે પણ પોતાનો જે સ્વરૂપ છે બતાવે છે ત્યારે એની આગળ ભલભલા પાંખા પડી જાય છે, આછા પડી જાય છે। તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ લજામણીનો છોડ છે। એને રીસામણી પણ કહેવામાં આવે છે અને છુઈમુઈ પણ કહેવામાં આવે છે। મિત્રો, આ સરસ મજાના પાનવાળો, ઝીણા પાનવાળો, નાના પાનવાળો જે છોડ છે એના પાનને જો અડવામાં આવે તો એના પાન બંધ થઈ જતા હોય છે। નાના બાળકોને સૌથી પ્રિય આ છોડ હોય છે, કારણ કે આ જે છોડ છે એના પાનને જો અડવામાં આવે તો એના જે પાન છે એ બંધ થઈ જતા હોય છે અને 10-15 મિનિટ પછી પાછા ખુલી જતા હોય છે। હું તમને એનો ડેમો પણ બતાવી દઉં છું, એને અડીને પણ બતાવી દઉં છું। જો અત્યારે આ જે પાન છે એ ખુલ્લા છે અને જો એને અડવામાં આવે તો એ જે પાન છે એના જે પાન છે એ બંધ થઈ જશે। જુઓ, ધીમે ધીમે એના પાન જે બંધ થવાના ચાલુ થઈ ગયા છે। જો આવી રીતે એના જે પાન છે એ બંધ થઈ જતા હોય છે। મિત્રો, આ જે છોડ છે એને લાજવંતી પણ કહેવામાં આવે છે, કારણ કે લાજવંતી એટલે કે લાજ કાઢવામાં આવે છે। જો કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિના સ્પર્શ માત્રથી આ જે છોડ છે એ એના પાન જે છે એ બંધ થઈ જતા હોય છે। રીસામણી એટલા માટે કહેવામાં આવે છે કે એના જે પાન છે એને જો આપણે અડીએ એટલે કે ટચ કરીએ તો એના જે પાન છે એ રીસાઈ જતા હોય છે। અને એને છુઈમુઈ એટલા માટે કહેવામાં આવે છે કે એને છૂવાનું એટલે કે અડીએ એટલે તરત જ એના પાન બંધ થઈ જતા હોય છે। અને મિત્રો, બીજી વાત જો કરીએ તો આ જે છોડ છે એની પર આવા સરસ મજાના પિંક કલરના ફૂલ પણ આવતા હોય છે। તમે જોઈ શકો છો એમ અત્યારે જેટલા પણ ડાળખીને આપણે અડ્યા એ બધી ડાળખીના પાન બંધ થઈ જતા હોય છે। મિત્રો, આ જે ફૂલ જે છે એ પિંક કલરના હોય છે અને આવા જે ફૂલ એક બીજા છોડના પણ આવે છે। એટલે મિત્રો, તમે જ્યારે પણ આ છોડ લેવા જાઓ ત્યારે તમારે ચિતરાવાનું નથી, કારણ કે આવા જ ફૂલ એક બીજો છોડ જે શમીના નામથી પ્રખ્યાત છે, એ જે છોડ છે એ પવિત્ર છોડ માનવામાં આવે છે અને એ જે છોડ છે એની પર સેમ ટુ સેમ એટલે કે આવા જ આબેહૂબ ફૂલ આવતા હોય છે। પણ મિત્રો, વાત જ્યારે લજામણીની હોય ત્યારે લજામણીનો વેલ થતો હોય છે। આવી રીતનો તમે જોઈ શકો છો એમ વેલ થતી હોય છે અને જે શમીનો જોડ આવે છે એ છોડ થતો હોય છે। એટલે લજામણીની વેલ થતી હોય છે અને જે શમી હોય છે એનો છોડ થતો હોય છે। બીજી વાત કરીએ મિત્રો આ જે છોડને ઉગાડવાની, તો મિત્રો આ જે છોડ છે એ છોડને તમે કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકો છો। અને મિત્રો, જ્યારે આ ફૂલ પૂરા થાય ત્યારે કંઈક આવી રીતનું એની પર બીજ બેસતા હોય છે અને બીજમાંથી પણ તમે આ જે છોડ છે એને ઉગાડી શકો છો। વાત કરીએ આ છોડને કઈ જગ્યાએ ઉગાડવો, તો મિત્રો તમે આ જે છોડ છે એને હેંગિંગ પોટની અંદર ઉગાડી શકો છો। કોઈ જગ્યાએ તમારે ગ્રાઉન્ડ કવર કરવું હોય તો એવી જગ્યાએ પણ આ છોડને તમે ઉગાડી શકો છો। મિત્રો, આ જે છોડ છે એ ગ્રાઉન્ડ કવરની અંદર ખૂબ જ સરળતાથી એટલે કે આવી રીતે સ્પ્રેડ થઈ જશે। તમે જોઈ શકો છો એમ આ જે છોડ છે એ ખૂબ જ સરળતાથી જમીન ઉપર બંધરાઈ જતો હોય છે। મિત્રો, આ જે છોડ છે હેંગિંગની અંદર પણ ખૂબ જ સરસ થતો હોય છે। નાના બાળકો જો તમારા ઘરે હોય તો આ જે છોડ છે તમે વાવી અને એમને જો આવું ટચ કરવાનું કહો તો એમને ઘણી બધી મજા આવશે। મિત્રો, આ છોડને રાખવાની વાત કરીએ એટલે કે કઈ જગ્યાએ રાખવો જોઈએ, તો મિત્રો આ જે છોડ છે એને તમારે તાપની અંદર રાખશો તો ખૂબ જ સારું રહેશે, અથવા તો એક સમયનો તાપ અને એક સમયનો છાંયો હોય તો પણ સારું રહેશે। અને કમ્પ્લીટલી છાંયો હશે તો પણ ચાલશે, પણ ઘરની અંદર આ છોડને ઉગાડી શકાશે નહીં। મિત્રો, આ રફ એન્ડ ટફ પ્લાન્ટ છે એટલે એને કોઈ એક્સ્ટ્રા કેરની જરૂર પડતી નથી। તમે એક વધ ઉગાડી દેશો તો આખો જે ભાગ છે તમારે જે કવર કરવાનો છે એ કવર થઈ જશે। કિંમતની વાત કરીએ મિત્રો આ છોડની તો 20 થી 30 રૂપિયાની અંદર નાની બેગમાં અને 50 થી 60 રૂપિયામાં તમને મોટી બેગની અંદર આ છોડ મળી જશે। તો મિત્રો, લજામણીના છોડ વિશેની અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય, ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।